વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ ભાગ 5 ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. રેખા અવકાશમાં રેખા વિશે સમજ્યા, સમતલ વિશે સમજ્યા. હવે સ્વાધ્યાય 11.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 11 જરા ફરી એકવાર ચર્ચા કરવી છે મિત્રો. પ્રશ્નને બરાબર સમજો. x plus y plus z is equal to 1 અને 2x plus 3y plus 4z is equal to 5 ની છેદરેખા માંથી પસાર થતા અને ફલાણું સમતલને લંબ હોય તેવા સમતલનું સમીકરણ. એક વસ્તુ યાદ રાખવાનું દોસ્તો, આપણે શોધવું શું છે? સમતલનું સમીકરણ. કેવું સમતલ? તો આ સમતલ અને આ સમતલની છેદરેખામાંથી પસાર થાય તેવું. તો એવા સમતલનું સમીકરણ x વત્તા y વત્તા z માઇનસ 1 વત્તા લેમ્ડા 2x 3y 4z -5 બરાબર 0. હવે આ જે સમતલ છે તે એક બીજું સમતલ આપ્યું છે, એને લંબ છે. લંબ માટે આપણે ભણી ગયા કે બે સદિશોનો ડોટ ગુણાકાર 0 થાય, પણ આપણે આમાંથી એક સદિશ શોધવું પડશે. તો એના માટે આપણે આ બ્રેકેટ ઓપન કરીશું. 2 લેમ્ડા x 3 લેમ્ડા y 4 લેમ્ડા z -5 લેમ્ડા બરાબર 0. આ બંને પદમાંથી આપણે x કોમન લઈશું તો 1 + 2 લેમ્ડા x થશે. પછી 1 + 3 લેમ્ડા ઇન્ટુ y થશે. પછી 1 + 4 લેમ્ડા ઇન્ટુ z થશે. પછી આપણે માઇનસ કોમન લઈ લઈએ અને 1 + 5 લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ આપણે 0 કહીએ. નો અભિલંબ. હવે આ જે સમતલ છે એનો અભિલંબ જો જોઈશું તો સદિશ n બરાબર 1 + 2 લેમ્ડા 1 + 3 લેમ્ડા અને 1 + 4 લેમ્ડા થશે. આ જે સમતલ શોધવું છે તે આ સમતલ x - y + z બરાબર 0 સમતલને લંબ છે. જો આ સમતલ અને આ સમતલ લંબ હોય તો બંનેના અભિલંબનો ડોટ ગુણાકાર n.n3 શૂન્ય થશે. લંબની વાત આવે એટલે સદિશોનો ડોટ ગુણાકાર 0 જ કહેવાનું ભાઈ. આ જે આવશે તે 1 + 2 લેમ્ડા 1 + 3 લેમ્ડા અને 1 + 4 લેમ્ડા ડોટ n3 કોણ આવશે? 1. આનો અભિલંબ 1 -1 1 xyz ના સહગુણકો લઈ લેવાનું ભાઈ. બધાનો ડોટ ગુણાકાર એટલે પ્રથમ ઘટકનો ગુણાકાર માત્ર ને માત્ર પ્રથમ ઘટક સાથે વત્તા, પણ માઇનસ થશે કારણ કે -1 છે અહીંયા, વત્તા 1 + 4 લેમ્ડા બરાબર 0.
1 1 કેન્સલ થશે, 4 લેમ્બડા માઇનસ 3 લેમ્બડા પ્લસ 2 લેમ્બડા 3 લેમ્બડા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -1/3 ને સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ તો x પ્લસ y પ્લસ z -1/3 2x પ્લસ 3y પ્લસ 4z -5 એના બરાબર 0. 3 લસા આવશે તો 3x 3y 3z -3 -2x -3y -4z વત્તા 5 બરાબર 0. 3 ઓછા 2 એટલે x થશે, y કેન્સલ -z પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. જે માંગેલ સમતલનું સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર નજર નાખી લેશો તમે આપણે આ પ્રશ્નમાં શું કર્યું, એકવાર ફરીથી જોઈ લેશો તમે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો ભાઈ? બધું બરાબર છે દોસ્તો? હવે આપણે આગળ ભણી ગયા છીએ પ્રકીર્ણ ઉદાહરણ. ઉદાહરણ નંબર 26 આપણે ગણવાનું નથી, પરીક્ષાની દ્રષ્ટિએ કેન્સલ છે, પણ એનો જે પ્રશ્ન છે આપણે યાદ રાખવાનો કે કોઈ પણ રેખા સંઘનના વિકર્ણો સાથે આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા માપના ખૂણા બનાવે. રેખા સંઘનના વિકર્ણો સાથે યાદ રાખજો તો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા પ્લસ cos સ્ક્વેર ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4/3. આ સ્ટેટમેન્ટ તમારે સૂત્રની લિસ્ટમાં યાદ રાખી લેવાનું રહેશે. પરીક્ષાની દ્રષ્ટિકોણમાં ઉપયોગી નથી, પરંતુ MCQમાં આપણે ભવિષ્યમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગી શકે એટલે તો આપણે યાદ રાખીશું. બરાબર છે? ચાલો હવે આપણે આગળ વધીશું ઉદાહરણ 27 ની અંદર. જો મિત્રો, હમણાં કયું સૂત્ર કીધું આપણે? cos સ્ક્વેર આલ્ફા, cos સ્ક્વેર બીટા, cos સ્ક્વેર ગામા, cos સ્ક્વેર ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4/3. પણ ક્યારે? જો કોઈ રેખા સમઘનના વિકર્ણ સાથે આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા માપના ખૂણા બનાવે ત્યારે. સૂત્ર યાદ રાખી લેવાનું. હવે આપણે ઉદાહરણ 27 અંદર ધ્યાન આપીશું. ચાલો શું કહે છે એમાં? જે સમતલ 2x પ્લસ 3y માઇનસ 2z બરાબર 5. આનો આપણે અભિલંબ જોઈએ. નો અભિલંબ
n1 સદિશ બરાબર આવશે 2 3 -2 તથા સમતલ x + 2y - 3z બરાબર 8 નો અભિલંબ n2 સદિશ બરાબર 1 2 -3 પૈકી પ્રત્યેકને લંબ હોય તેવા. હવે જુઓ મિત્રો, આપણો જે સદિશ એમ કહીએ સમતલ, એ આ સમતલ ને લંબ છે અને આને પણ લંબ છે, એટલે આ બંને સમતલને લંબ છે. આપણે ભણી ગયા ક્રોસ ગુણાકારની અંદર કે જો આ સદિશ a હોય અને જો આ સદિશ b હોય તો આ જે છે એ સદિશ a ક્રોસ સદિશ b કહેવાય કે બંનેને લંબ કહેવાય, એટલે આ સદિશ બંનેને લંબ છે. એવી રીતે આપેલા બંને સમતલોને લંબ સમતલનો અભિલંબ સદિશ n બરાબર સદિશ n1 ક્રોસ સદિશ n2 યાદ રાખવાનું મિત્રો. ચલો અહીંયા i j k n1 તરીકે 2 3 -2 1 2 -3. ચલો અહીંયા ગુણાકાર કરીશું. 3 × 3 -9 વત્તા 4 - j કેરેટ ઇન્ટુ 2 × 3 -6 વત્તા 2 અને k કેરેટ ઇન્ટુ 2 × 2 4 ઓછા 3. આ થઈ ગયા -5 i કેરેટ -6 વત્તા 2 -4 યા થઈ ગયા વત્તા 4 j કેરેટ વત્તા k કેરેટ -5 4 1. આ થઈ ગયો અભિલંબ. હવે જે સમતલ જે બિંદુમાંથી પસાર થાય છે તે સમતલ પરનું બિંદુ સદિશ a ઓફ સદિશ a બરાબર આપેલું છે આપણને 1 -1 2 માટે બિંદુ a ઓફ a બાર માંથી પસાર થતા n સદિશ અભિલંબ વાળા સમતલનું સમીકરણ r બાર માઇનસ a બાર ડોટ સદિશ n બરાબર 0. આ સમીકરણ છે મિત્રો. બોલો ખ્યાલ આવી જાય છે? ચલો r ના સ્થાને આપણે x y z લઈ શકીએ કે નહીં? તો x y z માઈનસ a કોણ છે? તો 1 -1 2. આનો ડોટ ગુણાકાર કોની સાથે? સદિશ n સાથે. સદિશ n શું મળ્યા? -5 4 1 બરાબર 0. ચલો x -1 y +1 z -2 ડોટ -5 4 1 બરાબર 0. બંનેનો ગુણાકાર કરીએ તો જુઓ, પહેલા પ્રથમ ઘટકનો ગુણાકાર -5x + 5 4y + 4 z -2 બરાબર 0. -5x + 4y + z વત્તા 5 ને 4 9 ઓછા 2 7 બરાબર 0. બોલો વિદ્યાર્થી મિત્રો, અને સરખું ગોઠવીએ તો 5x - 4y - z -7 બરાબર 0 અથવા 5x - 4y - z બરાબર 7 એ માગેલા સમતલનું સમીકરણ છે. બોલો સ્વપડી મિત્રોને ફરી પાછા શું કર્યું? આપણે ધ્યાન આપીએ. ફરી પાછા શું કર્યું? ધ્યાનથી જોઈ લઈએ.
ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રકીર્ણ સ્વાધ્યાય 11માં એક્ઝામ્પલ નંબર 13 બિલકુલ આ જ પ્રકારનો છે અને એક્ઝામ્પલ નંબર 17 આપણે જે પહેલો લેક્ચર ભણ્યા એના જેવો જ છે. એટલે આ બંને સવાલ તમારે જાતે ગણવાના રહેશે. 13 અને 17 આ બંને પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમે જાતે ગણશો. ચલો વાત એકદમ ક્લિયર છે, બરોબર સમજાય છે મિત્રો? હવે પ્રશ્નમાં આપણે આગળ વધીશું. ધ્યાનથી જુઓ. ઉદાહરણ નંબર 28. 3 બિંદુમાંથી પસાર થતા સમતલ અને એક બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો દોસ્તો, બિંદુથી સમતલ વચ્ચેનું લંબ અંતર શોધવું હોય તો સૌથી પહેલા આપણી પાસે સમતલનું સમીકરણ જોઈએ. જુઓ, અહીં બિંદુઓ એ 3 - 1 2, બિંદુ બી 5 2 4 અને બિંદુ સી -1 1 6 થી બનતા સમતલ અને બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે દોસ્તો, સૌથી પહેલા તો આપણે આ 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધવું પડે. તો જુઓ, આ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. ચલો, કયું સમીકરણ ભણ્યા? જુઓ, સૌથી પહેલા હું સૂત્ર લખું છું. જેટલી વાર સૂત્ર લખશું ને એટલી વાર આવડશે. સૂત્ર લખવું ફરજિયાત છે શરૂઆતમાં. x - x1 y - y1 z - z1, x2 - x1 y2 - y1 અને z2 - z1, x3 - x1 y3 - y1 z3 - z1 બરાબર 0. x, હવે આને આપણે x2 y1 z1 ગણીશું તો x - 3 y + 1 અને z - 2. આને આપણે x2 y2 z2 ગણીએ તો આમાંથી આ બાદ કરો. 5 - 3 2, પછી 2 - + 1 3, 4 - 2 2 આવશે. પછી આને x3 y3 z3 ગણો તો આ આવશે -4, પછી આવશે 0 અને આવશે 4, એના બરાબર 0. હવે વિસ્તરણ કરીએ દોસ્તો. તો જુઓ, x - 3 * 4 3 12 -0, -y + 1 * 4 2 8 વત્તા 4 2 8 એટલે 16 થઈ ગયા. અને z - 2 આ બંનેનો ગુણાકાર 0 અને અહીંયા 12 આવશે બરાબર 0. સરળતા કરવા માટે બધામાંથી પહેલા 4 કોમન લઈ લો. એટલે 3 × x - 3 -4 × y + 1 3 × z - 2 બરાબર 0. 3x - 9 4y - 4 વત્તા 3z - 6 બરાબર 0. તો સમીકરણને પાછળ લખીએ છીએ આપણે. 3x - 4y વત્તા 3z, 6 ને 4 10 ને 9 19 બરાબર 19. આ સમતલનું સમીકરણ મળ્યું. હવે એમ કે છે તથા બિંદુ P 6 5 9 થી આ સમતલનું લંબ અંતર અથવા અંતર એના બરાબર. સૂત્ર ખબર છે, ax1 by1 cz1 - b
ભાગ્યા વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. માઇનસની જ્યારે પણ લખતા હોય ત્યારે યાદ રાખજો અચળ પદ જમણી બાજુ જ રાખવાનું. આનું નામ d કહીશું આપણે. હવે ધ્યાનથી જુઓ, આમાં a b c કોણ છે? તો આ રહ્યા a b અને c. જ્યારે x1 y1 z1 કોણ? આ છે x1 y1 z1. તો જુઓ 3 ગુણ્યા 6 પછી -4 ગુણ્યા 5 c 3 છે ને z1 9 છે -19 થશે દોસ્તો, ભાગ્યા વર્ગમૂળમાં આવશે. વર્ગમૂળમાં a સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9. ચાલો ક્લિયર? ઓકે, હવે આમાં જોઈએ તો 6 3 18 -4 5 20 9 3 27 -19 ભાગ્યા વર્ગમૂળની અંદર 25 + 9 એટલે આ થઈ ગયા 34. હવે જુઓ 27 - 20 કરીએ આપણે તો 7 રહેશે. 7 -19 વત્તા 18 એટલે અહીંયા આવશે -1 ભાગ્યા √34. તો 6 ભાગ્યા √34 આ આવશે જવાબ. આ છે માગેલું લંબ અંતર. પણ જો છેદમાં રૂટવાળું પદ ન જોઈતું હોય તો આપણે આને √34 વડે ગુણીએ અને ભાગીએ. તો 6 √34 ભાગ્યા 34 થાય. 2 3 6 અને 2 17 34 એટલે 3 ભાગ્યા 17 ઇન્ટુ √34. અંતમાં જવાબ મળશે 3/17 ઇન્ટુ √34. આ લંબ અંતર આવશે. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, શું તમને આ ખ્યાલ આવી જાય છે? તો આવી રીતે 3 બિંદુમાંથી એક સમતલનું સમીકરણ શોધવાનું અને પછી આપણને જેવું કીધું છે એવું આપણે શોધી શકીએ. એકવાર ધ્યાનથી જોઈ લેશો. चलो एकदम क्लियर विद्यार्थी मित्रों अहींया सुधी आगळ वधीशुं बीजा प्रश्नमां। उदाहरण नंबर
29. શું કહે છે કે સાબિત કરો કે બે રેખાઓ સમતલીય છે. હવે જુઓ મિત્રો, રેખાઓનું પહેલા સમીકરણ લઈએ. સમતલીય રેખાઓ માટે આપણે ભણી ગયા b માઇનસ a ડોટ L1 ક્રોસ L2 જો 0 આવી જાય તો બે રેખાઓ સમતલીય છે, ન આવે તો વિષમતલીય. બરાબર, યાદ રાખવાનું. હવે પહેલા સમીકરણ જોઈએ. x માઇનસ a પ્લસ d ભાગ્યા a માઇનસ ડેલ્ટા એના બરાબર y માઇનસ a ભાગ્યા a. આલ્ફા છે આ આલ્ફા છે, આલ્ફા અને z માઇનસ a માઇનસ d ભાગ્યા a આલ્ફા વત્તા ડેલ્ટા. આને સરખા પ્રમાણમાં ગોઠવો મિત્રો. તો x માઇનસ કોમન તો અહીંયા આવશે a માઇનસ d આલ્ફા માઇનસ ડેલ્ટા, y માઇનસ a ભાગ્યા આલ્ફા માઇનસ કોમન a પ્લસ b ભાગ્યા આલ્ફા વત્તા ડેલ્ટા પરનું, એટલે આ સમતલ પરનું બિંદુ લઈએ આપણે તો a ઓફ સદિશ a એના બરાબર a માઇનસ d a અને a પ્લસ d. અને જો દિશા કહીએ તો સદિશ L1 આલ્ફા માઇનસ ડેલ્ટા આલ્ફા અને આલ્ફા પ્લસ ડેલ્ટા તથા રેખા બીજી કહીએ આપણે, આને રેખા L1 નામ આપી દઈએ. બીજી રેખા આપેલી છે x માઇનસ b પ્લસ c ભાગ્યા બીટા માઇનસ ગામા y માઇનસ b અપોન બીટા z માઇનસ b માઇનસ c અપોન બીટા પ્લસ ગામા. પરનું બિંદુ b ઓફ સદિશ b બરાબર b માઇનસ c b અને b પ્લસ c ઉપરનાની જેમ જ, અને એની દિશા આવશે સદિશ L2 બીટા માઇનસ ગામા બીટા અને બીટા પ્લસ ગામા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે અહીંયા આપણી પાસે બિંદુ આવી ગયું અને દિશાઓ આવી ગયું. હવે આપણને જે પ્રમાણે જોઈએ છે તે વાત કરીએ, બરોબર સમજીએ. હવે આપણને જોઈશે b માઇનસ a, સદિશ b માઇનસ સદિશ a શોધીશું. આ આપણી પાસે b છે અને આ આપણી પાસે a છે. ચલો b માઇનસ a કેવી રીતે મળશે? તો ધ્યાનથી જોજો. b માઇનસ c માઇનસ a વત્તા d, પછી આવશે b માઇનસ a, પછી b વત્તા c માઇનસ a માઇનસ d આવું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે મૂળ સૂત્ર પ્રમાણે જઈએ આપણે. કયું સૂત્ર છે? તો સદિશ b માઇનસ a ડોટ L1 ક્રોસ L2. તો અહીંયા ક્રોસ અને ડોટ બંને આવેલા આ પેઢી ગુણાકાર છે. b માઇનસ c, અચ્છા અહીંયા આપણે જગ્યા ઓછી પડશે એટલે આપણે પ્રથમથી જ યોગ્ય જગ્યા પસંદ કરીએ. ચલો એના બરાબર નિશ્ચાયકમાં b માઇનસ c માઇનસ a વત્તા d, b માઇનસ c b પ્લસ c
માઇનસ એ માઇનસ બી. અહીં આવશે એ આલ્ફા માઇનસ ડેલ્ટા, આલ્ફા આલ્ફા પ્લસ ડેલ્ટા, બીટા માઇનસ ગેમા, બીટા અને બીટા પ્લસ ગેમા. હવે આ નિશ્ચયકની અંદર એક કામ કરી શકાય છે. સેકન્ડમાં બી માઇનસ એ છે. શેમાં બેન? આ નિશ્ચયક પેલી લાઈન લખી એમાં બી માઇનસ એ છે. ફરી પાછા સર આ પછીની લાઈનમાં આલ્ફાની ઉપર હા બી માઇનસ એ છે અહીંયા. કરેક્ટ, બી માઇનસ એ. હવે જો મિત્રો આ જે સ્તંભ છે અને આ સ્તંભમાં લગભગ સરખા જેવા ઘટકો દેખાય છે પણ થોડા અલગ અલગ છે. તો આપણે શું કરીએ, સ્તંભ 1 ની અંદર સ્તંભ 3 અને સ્તંભ 1 ને ઉમેરવાની ક્રિયા લઈએ. તો સ્તંભ 1 ની અંદર જ્યારે b આવશે તો b ડબલ વાર થશે એટલે 2b થશે. c કેન્સલ થશે, d કેન્સલ થશે અને ડબલ વાર a આવશે. ચલો પછી ડેલ્ટા કેન્સલ થશે અને આલ્ફા 2 વાર આવશે. ગેમા કેન્સલ થશે, બીટા 2 વાર આવશે. ચલો b માઇનસ a આલ્ફા બીટા, b પ્લસ c માઇનસ a માઇનસ d, આલ્ફા પ્લસ ડેલ્ટા અને બીટા પ્લસ ગામા. શું કરીએ, પ્રથમ સ્તંભમાંથી 2 આપણે સામાન્ય લઈ લઈએ. હવે શું થશે તો b માઇનસ a આલ્ફા બીટા, b માઇનસ a આલ્ફા બીટા, b પ્લસ c માઇનસ a માઇનસ d, આલ્ફા વત્તા ડેલ્ટા અને બીટા પ્લસ ગામા. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કારણ કહીએ કે પહેલો સ્તંભ અને બીજો સ્તંભ સમાન છે એટલે એનું મૂલ્ય 0 થઈ જશે. એટલે વાસ્તવમાં આ જે પદ છે એના બરાબર 0 મળ્યું કે નહીં. આમ બંને રેખાઓ શું કહીશું, સમતલીય છે. બોલો ખ્યાલ આવી ગયો? એકદમ ક્લિયર છે. તો દોસ્તો આવી રીતે આપણે સમજદારી દાખવવાની છે. રીત બદલવાની નથી, પણ આપણી પાસે જે સમીકરણ આવ્યું ને એ સમીકરણ થોડું વિચિત્ર આપણને લાગ્યું, મોટું લાગ્યું. બધા બાળકોને આનો ખ્યાલ આવી જાય છે ભાઈ? જો તમને ખ્યાલ આવી જતો હોય ને તો જ આપણે આગળ વધીએ, નહીં તો અહીંયા જ ઊભા રહીએ. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 30. મિત્રો બરાબર ધ્યાનથી બિંદુઓ A 3 4 1, B 5 1 6 માંથી પસાર થતી રેખા XY સમતલને જે બિંદુએ છેદે છે તે બિંદુના યામ શોધો. એટલે આપણી પાસે એક રેખા છે અને એક સમતલ છે નહીં ભાઈ, લાવવી પડશે. તો બિંદુઓ ફલાણું ને ઢીકણું માંથી પસાર થતી રેખા સદિશ R બરાબર સદિશ A વત્તા લેમ્બડા સદિશ B માઇનસ સદિશ A લેમ્બડા બિલોંગ્સ ટુ R. ખ્યાલ આવે છે સૂત્ર? સદિશ R બરાબર 3 4 1
પ્લસ લેમડા બી માઇનસ એ 5 ઓછા 3 2 1 ઓછા 4 માઇનસ 3 6 ઓછા 1 5 આને સદિશ સ્વરૂપમાં લખશો તો પણ ચાલશે. હવે જુઓ 3 4 1 લેમડાને અંદર ગુણીએ તો 2 લેમડા માઇનસ 3 લેમડા અને 5 લેમડા થશે. તો સદિશ r બરાબર શું લખાશે? 3 પ્લસ 2 લેમડા 4 માઇનસ 3 લેમડા અને 1 પ્લસ 5 લેમડા. આપણે આને સમીકરણ નંબર 1 આપીશું. બરોબર ધ્યાનથી જોજો પ્રશ્ન શું કહે છે તે. હવે આપણે શું વાત કરવાની છે? xy સમતલ. હવે આપણે એમ કહ્યું કે આ જે રેખા છે રેખા AB એ xy સમતલને ધારો કે બિંદુ P એનો જે સદિશ આવશે તે xi કેરેટ. જુઓ xy સમતલમાં z ના હોય એટલે z0 લેવાનું. બાકીના બે ઘટકો અજ્ઞાત છે, આપણે જાણતા નથી. તો સમતલને આ બિંદુ P માં છેદે છે. તો P ની વિશેષતા શું છે ભાઈ? તો P સમતલ ઉપર પણ છે અને રેખા ઉપર બી છે. એટલે P ના સ્થાન સદિશને બિંદુ P એ રેખા AB નું સમાધાન કરે છે. તો P ને ક્યાં મૂકવાના? રેખા AB માં. કોના સ્થાને? R ના સ્થાને. તો જુઓ x y 0 i કેરેટ j કેરેટના સ્વરૂપમાં ના લખ્યું. આપણે લખો તો એ ખોટું નથી. આ વાત સમજાય છે ભાઈ? x y ને z યામ 0 છે એના બરાબર 3 વત્તા 2 લેમડા 4 માઇનસ 3 લેમડા અને 1 પ્લસ 5 લેમડા. બંનેને સરખાવીએ તો જુઓ x ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 2 લેમડા y ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 3 લેમડા અને 0 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 5 લેમડા. તો માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 5 લેમડા. તો લેમડાની વેલ્યુ શું આવશે એ આમાં મૂકીશું. -1/5 4 5 20 ને 3 23 ભાગ્યા 5 -1/5 5 3 15 ઓછા 2 એટલે આવશે 13/5. માટે માંગેલ બિંદુના યામ અથવા એનો સ્થાન સદિશ 13/5 23/5 અને z યામ 0. ફરી એકવાર જોઈ લેશો પ્રશ્નને. વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11 માં એક્ઝામ્પલ નંબર 10 અને 11 આ જ પ્રમાણના છે. એટલે આ બંને પ્રશ્નો તમારે જાતે જ શોધવાના.
હજુ એના જેવો જ પ્રશ્ન 12નો છે એની આપણે ચર્ચા કરીએ. ચલો, આ જ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ નંબર 12 ની આપણે ચર્ચા કરીશું. બે બિંદુમાંથી બિંદુ A 3 -4 -5 અને 2 -3 1 માંથી આને B નામ આપી દઈએ. પસાર થતી રેખાનું સમીકરણ સદિશ R બરાબર સદિશ A વત્તા લેમ્બડા સદિશ B માઇનસ સદિશ A. તો સદિશ R બરાબર 3 -4 -5 વત્તા લેમ્બડા 2 - 3 -1 -3 પ્લસ 4 1 1 ઓછા વત્તા 5 એટલે 6 લેમ્બડા બિલોંગ્સ ટુ R. આને ગુણાકાર કરી સાદુરૂપ આપીએ તો R રહેશે 3 માઇનસ લેમ્બડા -4 પ્લસ લેમ્બડા અને -5 પ્લસ 6 લેમ્બડા થશે. સદિશ આ નંબર 1 આપી દઈએ. એકચ્યુઅલી આ સદિશ રેખાનું સમીકરણ છે. હવે શું કહે છે? આ રેખા સમતલ 2x પ્લસ y પ્લસ z બરાબર 7 ના કોઈ બિંદુમાંથી પસાર થાય છે. તો દોસ્તો આ જે યામ છે એ આ સમતલમાં x y z ના સ્થાને મૂકવાના. એટલે તે રેખાનું બિંદુ આ સમતલનું સમાધાન કરી લે 2 * 3 માઇનસ લેમ્બડા વત્તા -4 પ્લસ લેમ્બડા વત્તા -5 પ્લસ 6 લેમ્બડા બરાબર 7. 3 2 6 -2 લેમ્બડા -4 વત્તા લેમ્બડા -5 વત્તા 6 લેમ્બડા બરાબર 7. 6 વત્તા 1 7 ઓછા 2 5 લેમ્બડા એના બરાબર આ થઈ ગયા -9 વત્તા 6 એટલે -3. જમણી બાજુ ગયા તે પ્લસ તો 10 થશે. તો લેમ્બડા બરાબર 2 ને સમીકરણ 1 માં મૂકીએ તો મળશે આપણને માંગેલ બિંદુના યામ સદિશ R લખશો તો એને જે લખશો તો પણ 3 ઓછા 2 -4 વત્તા 2 -5 વત્તા 6 2 12 એના બરાબર 1 -2 અને 7. વિદ્યાર્થી મિત્રો બરોબર ધ્યાનથી જુઓ. એક્ઝામ્પલ નંબર 12 ની અંદર આવી રીતે આપણને જવાબ મળશે. બોલો, ખ્યાલ આવી જાય છે? બરોબર સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? આની અંદર એક્ઝામ્પલ નંબર 9 એ આપણે જાતે ગણવાનો છે. કેમ? કારણ કે એમાં બે રેખાઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો તમારે જોવું પડશે કે બે રેખાઓ સમતલીય વિષમતલીય છે કે સમાંતર. બરાબર દોસ્તો? એ તમારે જાતે જ પ્રયત્ન કરવાનો છે અને જવાબ લાવવાનો છે. ચલો હવે આગળ વધીશું. એક્ઝામ્પલ નંબર 7 ની અંદર બિંદુમાંથી પસાર થતા એટલે સમતલ પરનું બિંદુ આપેલું છે તથા આપેલા સમતલને લંબ રેખાનું સદિશ સમીકરણ માંગ્યું છે. બરોબર ધ્યાનથી જોજો. જુઓ મિત્રો, અહીંયા એક સમતલ છે, માનો કે
સમતલ સદિશ r ડોટ i કેરેટ વત્તા 2j કેરેટ માઇનસ 5k કેરેટ વત્તા 9 બરાબર 0. તો આ સમતલનો જે અભિલંબ આવશે એ 1 2 -5 કહેવાશે દોસ્તો. હવે શું કહે છે, આ સમતલની લંબ રેખા, સમતલની લંબ રેખા એ આવી રેખા આવશે. હવે એ સમતલની અંદર પણ હોઈ શકે અને સમતલની બહાર પણ હોઈ શકે, ખબર નથી ક્યાં છે, પણ લંબ છે. તો એક વાત નક્કી છે કે એ સમતલ જે રેખાની દિશા આવશે એ આ જ આવશે, આને સમાંતર આવશે ને લંબ રેખાની દિશા સદિશ L એટલે સમતલનો અભિલંબ જ કહેવાય દોસ્તો. અને એ સમતલનો અભિલંબ એટલે 1 2 -5 તથા રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે, 1 2 3 માંથી પસાર થાય છે. તો એ રેખાનું સમીકરણ વેરી સિમ્પલ છે. સદિશ r બરાબર સદિશ e વત્તા લેમ્બડા સદિશ L લેમ્બડા બિલોંગ્સ ટુ r. આવું સૂત્ર રહેશે દોસ્તો. ચલો અહીંયા સુધી વાત મગજમાં ઉતરે છે આપણે બધાને. સદિશ એ એટલે આવશે 1 2 3 પ્લસ લેમ્બડા 1 2 -5 સદિશ r. આ જ રેખાનું સમીકરણ છે. અથવા આમ પણ લખી શકાય i કેરેટ 2j કેરેટ 3k કેરેટ પ્લસ લેમ્બડા i કેરેટ વત્તા 2j કેરેટ -5k કેરેટ લેમ્બડા બિલોંગ્સ ટુ r. આવી રીતે રેખાનું સમીકરણ આપણને મળશે. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? પ્રશ્ન નંબર 7 ની અંદર ખ્યાલ આવી ગયો દોસ્તો? ચાલો હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 8 ની અંદર ABC માંથી પસાર થતા અને આપેલા સમતલને સમાંતર સમતલનું સમીકરણ માંગ્યું છે. એટલે જુઓ દોસ્તો, જે સમતલ અહીંયા આપેલું છે એને સમાંતર બીજા સમતલની જો વાત કરીએ તો વિશેષતા એ છે કે બંનેનો અભિલંબ એક જ થશે. એટલે જુઓ મિત્રો, સમતલ સદિશ r ડોટ i કેરેટ વત્તા j કેરેટ વત્તા k કેરેટ બરાબર 2 ને સમાંતર સમતલનો અભિલંબ સદિશ n એ આ જ અભિલંબ આવશે 1 1 1 તથા તે બિંદુ ABC માંથી પસાર થાય છે. માટે સમતલનું સમીકરણ સદિશ r માઇનસ સદિશ n ડોટ સદિશ r માઇનસ સદિશ a ડોટ સદિશ n એના બરાબર 0. હવે r માઇનસ એટલે શું આવશે? x માઇનસ a y માઇનસ b z માઇનસ c. કારણ કે r એટલે x y z, a એટલે આવશે સદિશ a કહીએ આપણે આને. ડોટ n કેરેટ કોણ છે? તો 1 1 1 બરાબર 0. તો આવશે x માઇનસ a y માઇનસ b z માઇનસ c બરાબર 0. તો સમતલનું સમીકરણ x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c જે માંગેલ સમીકરણ છે. પ્રશ્ન બરોબર સમજો દોસ્તો. બે સમતલ જનક સદિશ કે ફ્રી હોય તો આવું ફ્રી સમતલ જે છે એ સમતલને સમાંતર
સમતલનો અભિલંબ આ થશે. એટલે બરોબર ધ્યાનથી જોજો મિત્રો, અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે. સમતલનો ને સમાંતર સમતલનો અભિલંબ સમાન થશે અને સમતલને લંબ રેખા હોય તો એ રેખાની દિશા એટલે સમતલનો અભિલંબ થશે. કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. ભૂમિતિને આધારે શું માંગ્યું છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. ચાલો, અહીંયા સ્વાધ્યાય 11 ની અંદર 1 થી 13 પ્રશ્નો ક્લિયર થાય. પ્રશ્ન 17મો પણ ક્લિયર છે. હવે પ્રશ્ન નંબર 14, એક્ઝામ્પલ નંબર 14 શું કહે છે? જો બિંદુઓ આપેલા છે, આપણને બિંદુઓ આપણે એને કહીએ a ઓફ સદિશ a 1 1 p, b ઓફ સદિશ b બરાબર -3 0 1, a સમતલ સદિશ r ડોટ 3i પ્લસ 4j માઇનસ 12k કેરેટ વત્તા 13 બરાબર 0. આને અદિશ રૂપમાં ફેરવીએ તો જુઓ 3x વત્તા 4y માઇનસ 12z બરાબર -13 રાખીશું. થી સમાન અંતરે છે. આ બંને બિંદુઓ સમતલથી સમાન અંતરે છે તો સમતલથી એમનું લંબ અંતર જે આવશે એ સમાન થશે. અર્થાત સમતલથી a નું અંતર બરાબર સમતલથી બિંદુ b નું અંતર સરખું થશે. ચલો સૂત્ર જાણીએ છીએ. માનાંકમાં ax1 3 × 1 4 × 1 માઇનસ 12 × p ઓછા 13 ભાગ્યા વર્ગમૂળમાં 3 સ્ક્વેર 4 સ્ક્વેર માઇનસ 12 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 3 × -3 4 × 0 માઇનસ 12 × 1 માઇનસ -13 ભાગ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ 4 નો વર્ગ માઇનસ 12 નો વર્ગ. આ પદ અહીંયાથી કેન્સલ થઈ ગયું. 3 વત્તા 4 માઇનસ 12p માઇનસ માઇનસ પ્લસ 13 એના બરાબર 3 3 9 0 માઇનસ 12 માઇનસ માઇનસ 13. અહીંયા આવશે જુઓ 13 ને 7 20 20 માઇનસ 12p એના બરાબર આ શું રહેશે? 13 ઓછા 12 1 ઓછા 9 માઇનસ 8 એટલે એનો માનાંક 8 કહેવાશે. અહીંયાથી આપણને બે કિંમતો મળશે. 20 માઇનસ 12p બરાબર પ્લસ ઓર માઇનસ 8, 20 માઇનસ 12p બરાબર 8 અને 20 માઇનસ 12p બરાબર માઇનસ 8. 20 ઓછા 8 બરાબર 12p થશે તો p બરાબર થશે 1 કારણ કે 20 ઓછા 8 એટલે થશે 8. વિદ્યાર્થી મિત્રોને આ ખ્યાલ આવી જાય છે તો p બરાબર થશે 1. 20 ને 8 28 બરાબર 12p તો p બરાબર 28 ભાગ્યા 12 4 7 28 ને 4 3 12
એટલે p બરાબર આવશે 7/3. બોલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી બધું બરાબર છે? મિત્રો એક્ઝામ્પલ નંબર 16 આપણે ધ્યાનમાં રાખવાનું છે. O ઉગમ બિંદુ છે, p ના યામ છે 1 2 3. p માંથી પસાર થતા માની લો કે આ બિંદુ O છે, આ બિંદુ P છે, P માંથી પસાર થતા અને OP ને લંબ હોય તેવું, P માંથી પસાર થાય ને OP ને લંબ હોય એવું સમતલ આ થાય. તો વાસ્તવમાં OP જે આવશે એ સમતલનો લંબ થશે કે નહીં, અભિલંબ થશે કે નહીં? O એટલે 0 0 0 માટે અભિલંબ બરાબર આવશે કિરણ OP અથવા PO જે રહ્યું હોય તે પણ 1 2 3. બિંદુ P માંથી પસાર થાય છે સમતલ અને n એનો અભિલંબ છે, એટલે સમતલનું સમીકરણ સદિશ r - સદિશ a, p નો સ્થાન સદિશ આપણે કહીશું p ઓફ સદિશ a ડોટ n સદિશ બરાબર 0. x આ એ છે, x - 1 y - 2 અને z - +3 ડોટ n કેરેટ 1 2 3 બરાબર 0. x - 1 2y - 4 -3z - 9 બરાબર 0. x + 2y - 3z બરાબર 14. આ જે છે એ માંગેલ સમતલનું સમીકરણ છે. x + 2y - 3z બરાબર 14 એ સમતલનું સમીકરણ છે. જનરલ સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો. આમાં સમતલ પરનું બિંદુ આવશે અને આ સમતલનો અભિલંબ આવશે. બસ આટલું યાદ રાખો તમે. સમજાય છે બાળકોને? તો આ 17 સુધીના પ્રશ્નો તમારે ફરજિયાતપણે સરખી રીતે ગણી નાખવાના મિત્રો. આવતીકાલે ફરી પાછા પણ આપણે આ લેક્ચરમાં આ ચેપ્ટર માટે ફરી પાછા ઉપસ્થિત થઈશું. બસ ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરતા રહેશો મિત્રો. ધન્યવાદ.